ઘણા સમયે તમારા બધા દર્શન કરીને બહુ મજા આવી, આનંદ થયો. અને ખાસ કરીને છોકરાઓને જોઈને વધારે મજા આવી મને. છોકરાઓ બધા સેવામાં હતા, ઉત્સવમાં બધા બહુ હતા. જુંડાલના છોકરાઓ સેવામાં બહુ હતા આપણા ઉત્સવમાં. અને બહુ સેવા કરેલી છે, બહેનો ભાઈઓ બધાએ. હમણે આપણા મહંત સ્વામીએ વાત કરીને સિરિયસ વાત તો બધા કરે, થોડુંક હાસ્ય થાય, થોડુંક તમારી મુસ્કાન જોઈએ તો આનંદ આવે ને. કારણ કે જો તમે દેવના છો, હમણે સ્વામીએ વાત કરી કે ધર્માદો બધા કાઢે છે. ધર્માદો કાઢે એટલે બધું આવી ગયું. પછી દાન આપો કે ના આપો, ચોખ્ખો ધર્માદો જે માણસ કાઢતો હોય, મેં મહંત સ્વામીની વચ્ચે, અને એ મહારાજે કીધેલી વાત છે, જે 10મો ભાગ કાઢતો હોય એ દાન ના આપે ને તો કંઈ એને અપેક્ષા રાખવી નહીં. કારણ કે એ ભગવાનનો સાચો આશ્રિત છે. એ મહારાજની આજ્ઞા છે. શિક્ષાપત્રીમાં ધર્માદાની આજ્ઞા કરેલી છે. અને એ સમજણ કેળવીને તમે બધા રહેલા છો. આજે જે સમય સંજોગ સારા નરસાથી લઈને આજ સુધી તમે હર હંમેશ દેવના થઈને રહ્યા છો. ધર્માદો કાઢો છો એટલે નહીં, પણ દેવના છો એટલે ધર્માદો કાઢો છો. દેવના છો ને એટલે ધર્માદો કાઢો. આપણા 10 ગામ સમાજમાં સત્સંગનો વિસ્તાર અને વિકાસ અદ્ભુત છે. ગઈકાલ કે પરમ દિવસે હું મહંત સ્વામીને કહેતો હતો કે અકબંધ જો ગામો હોય, અને એ ગામો તો હોય, પણ અકબંધ જો સમાજ જો આખો રહ્યો હોય ને તો એ 10 ગામ સમાજ આ ગોળ છે. અને એનું તમને ગર્વ હોય કે ના હોય, મને તો છે. આ વાસ્તવિકતા કહું છું. કારણ કે ભગવાન સિવાય બીજી કોઈ ઝંઝાવાટમાં પડ્યા ના હોય ને એ માણસ બહુ શુદ્ધ હોય છે. આ વાસ્તવિકતા છે. બાકી બીજી બધી કેટલી બધી વસ્તુઓ આવતી જતી હોય છે, પણ ભગવાનનું પ્રાધાન્યપણું રાખીને, ભગવાન અને ભગવાનના અવતારો જે મહારાજે કીધા ને, પછી તમારા કુળદેવ હોય, કોઈ શૈવ હોય, કોઈ રામાનંદી હોય, કોઈ વૈષ્ણવ હોય, પણ ભગવાન હોવા જોઈએ. માતાજી હોય, ભગવાન સિવાય બીજી કોઈ ઝંઝાવાટ ના હોય ને, એના લીધે થઈને તમે સુખી થયા છો, એવું હું માનું છું. અને મેં હમણે 2 જણા આવ્યા હતા ને કીધું, મેં કહ્યું છોકરાઓને કંઈક ઉપાડી જવાનો છું. કારણ કે વડીલો તો વાંધો નથી, હવે તમે જશો તો ક્યાં જશો, અને અમે જઈશું તો ક્યાં જશું, અને તમે ક્યાંય છોકરાઓ જવાના નથી. સેવા બહુ કરેલી છે, પણ મેં કીધું ખાસ કરીને આ છોકરાઓને એકવાર આપણે મળીએ, ગમે ત્યાં ઉપદેશ આપવા નથી મળવાનું. હું તમને બધાને ઉપદેશ આપવાનો જ નથી. કંઈ આપણે ખાલી બેસીને વાતચીત થાય, ઓળખાણ થાય, અને હસવા બોલવાની વાતચીત કરશું. કલાક મળશું. હિતેશ ભલે મંદિર સાચવે,
કેમ કે એક આવી જાય તો પછી એ બધાને પછી કામ એ જ કરી નાખે. તો માસ્તર છે ને એટલે પછી એ રહે થોડુંક એવું. પણ એની શ્રદ્ધા ઘણી છે અને નાના મોટા ગામનું કંઈ પણ હોય, આજે તમે બધા જે સેવા કરી રહ્યા છો, આવો સરસ પ્રસંગ થાય, દરેક હરિભક્તો આ ગામના આજુબાજુના આપણા સમાજના ગામના હરિભક્તો બધા એકત્રિત થાય અને સરસ આવો ઉત્સવ થાય. અને મોટી વસ્તુ આ દસકોળ સમાજમાં એ છે કે બહેનોનો સત્સંગ છે ને બહુ વધારે મજબૂત છે. આ વાસ્તવિકતા કહું છું, એ વાસ્તવિકતા છે. એના લીધે થઈને ભાઈઓ પકડાઈ રહ્યા છે. હવે છે તો છે, હવે એમાં હસવાનું શું. એ છે બહેનોનો સત્સંગ. દસગોળ સમાજ 9 ગામ પહેલાં હતા, પછી કુડાસણ આવ્યું, એટલે પછી 10 ગામ સમાજ જે છે ને મારે કાયમ લોચો થાય છે. 9 ગામ જ નીકળે. પણ આપણા સમાજમાં ભાઈઓનો સત્સંગ તો છે, દરેક ગામમાં મંદિરો પણ છે, પણ બહેનોનો સત્સંગ વિશેષ બળવાળો છે, એમાં બે મત નથી. એના લીધે થઈને અકબંધ રહ્યો છે. આજે તમારા બધા એની જે નાની મોટી સેવા છે, પૈસાકીય રીતેની વાત નથી, પણ તમે અંદર ભાગરૂપ થયા છો. અહીંયા ભલે મન સ્વામી પાસે આવીને માળા થોડાક પહેરી ગયા, પણ બધી માળાઓના મણકાઓ તો છેલ્લે સુધી બેઠા છે. જો બધા છેક છેડે સુધી છે. કેમ કે માળા આપીએ, ફેરવે કે નહીં ફેરવે એ પ્રશ્ન છે. પણ ભગવાન રાખે છે ને એ બધી માળા ફરી બરાબર છે. માળા સાધન છે, સાધ્ય ભગવાન છે. માળા ફેરવીએ છે પ્રાપ્ત કરવાના ભગવાનને છે, દંડવટ કરીએ છીએ પ્રાપ્ત કરવાના ભગવાનને છે, પ્રદક્ષિણા કરીએ, ધારણા પારણા કદાચ કરતા હોય તો છેલ્લે એ કરીને શું કરવાનું, તો ભગવાન માટે થઈને કરીએ છીએ. અને એ ભગવાન એ આ બધા સાધન છે, સાધ્ય ભગવાન છે, ને ભગવાન તમે પકડીને રાખ્યા છે. અને એ પરંપરા આ દીકરાઓમાં કે દીકરીઓમાં આપ્યા છે. એટલે ધન્યવાદ છે તમને બધાને, ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને સાંજે સભા છે કંઈક એવું કીધું મને. સાંજે શાકો છો? સાંજે હવે ઉનાળો આવ્યો, રીંગણા બહુ સારા નહીં આમ, એવું મને કોક કહેતું હતું. આયુર્વેદવાળા એક આવ્યા હતા. જોકે હું એક વેદમાં માનતો નથી, ભગવાનનો એક જ વેદમાં માનું. ના, એ જેમ રાજાને ગમે રાણી, તમને ભાવતો હોય તો ખાઓ, એમાં મારે શું. સાચી વાત છે. જો યેન કેન પ્રકરણ કરવાનું શું છે, આપણે હરવાડે ગમે તે બાનું શોધીને ભેગા મળી અને ભગવાનનું નામ લેવાય ને, એ રોટલા ખાઈને લેવાય કે કથા હોય કે બીજું હોય કે ત્રીજું હોય, ગમે તે હોય, પણ છેડો જ્યાં ભગવાન આવતો હોય ને એટલે એમાં વાંધો જ છે જ નહીં. એ પછી ભલે ને ઉનાળામાં શાકોત્સવ થતા હોય તો એ વાંધો નથી. પણ આજે આનંદની વસ્તુ છે કે આજે તમારો આટલો ઉત્સાહ અને ઉમંગ છે. અને આ બધા ગામો, મંદિર નાના છે, ઝીણા ઝીણા મંદિરો છે આપણા 10 ગામમાં. અમે કુડાસણ આપણે ગયા હતા, ત્યાં ચાલુ કર્યું કામ, ખાતમુહૂર્ત કરવા. નહીં, વરસાદ પડ્યો હતો એ દિવસે, ખાતમુહૂર્તમાં વરસાદ પડ્યો હતો. વ્રત સ્વામી ખીજાણા હતા તમારા ઉપર. પણ એ હરિભગતે જગ્યા આપી. જો આ ગર્વની બાબત છે.
આજે મને કોઈક માણસ એવું કહે ને કે એક પહેલા જમાનામાં આ હતું ને તે હતું ને ફલાણું હતું ને ફલાણે પોતાનું આ આપી દીધું, ભાઈ આજે છે તો ખરું. આજે લોકો ભાઈનો મર્ડર કરી નાખે છે જગ્યાઓ માટે, 2 ફૂટ જગ્યાઓ માટે. આજે 2,000 વાર જગ્યા, 5,000 વાર જગ્યા મંદિર માટે લોકો આપે છે. તો પહેલાં એક જ હતા, અત્યારે ઢગલા બંધ છે. આ વાસ્તવિકતા છે કે નહીં? આપણે છે ને દ્રષ્ટિનો જ ફેર છે. કોઈક માણસ કે પહેલા જમાનામાં આવું હતું, એ પહેલા જમાનામાં નહોતું, આજે છે જ. આંખ ઉઘાડીને જોવાની વાત છે. પહેલાં આમ હતું, આજે એના કરતાં સારું છે. હું વાસ્તવિકતામાં કહું છું. પહેલાં ચોરી કરીને પકડાતો નહોતો, આજ પકડી જાય છે, એટલો જ ફેર છે. હા, અમે વાત કરતા હતા એકવાર વલ્લભ સ્વામી, મેં એકવાર ડબલા આવ્યા ને ત્યારથી આ બધા લોકો ટેન્શનમાં વધી ગયા છે. કેમ કે બધું હાલચાલ બધું આમ પકડીને આમ સામે જ રાખે, એટલે જે આવે પકડી જાય. સીસીટીવી કેમેરા આવ્યા, નહીં તો ઋષિ મુનિ વખત સીસીટીવી કેમેરા હોત ને તો કેટલાને આજીવન કેદ 5-5, 10-10 જન્મ ટીપ પડી હોત. હા, વાસ્તવિકતામાં. એટલે ઋષિ મુનિ નહીં, પણ જે એવા હશે એવાને. આ તો સમયનો ગાળો છે. સ્વામિનારાયણ ભગવાને કીધું સતયુગ, દ્વાપર, ત્રેતા ને કળી, આ છે ને મનની દશા છે. મંદિર, તમે અહીંયા બેઠા છો તો તમે ક્યાં બેઠા છો? આ અહીંયા બેસી રહેવું સહેલી વાત છે? તમે નવરા છો? આ તપ જ છે. પહેલાં નવરા હતા, હિમાલયમાં 1000 વર્ષ તપ કરતા, કેમ કે ગામમાં નડે એવા હતા. આજે અહીંયા કલાક બેસી રહો તો એ 1000 વર્ષથી વધારે મોટું તપ છે. હું વાસ્તવિકતામાં કહું છું, બનાવેલી વાત નથી કહેતો. કારણ કે આજે 1000 વસ્તુ બાજુમાં મૂકી અને જ્યારે માણસ ધંધો, વ્યવસાય, મકાન, દુકાન, આ તે બધું વ્યવહારનું હોય, કામનું હોય, બધું મૂકી અને અહીંયા તમે આવો, તો એ ત્યાગ કરીને તમે આવો છો. એ મોટામાં મોટો ત્યાગ છે. આજે આ છોકરાઓ છે કે આ હાવ ઝીણા ઝીણા હોય, બધું છે એના પાસે, કંઈ નહોતું ત્યારે શું મૂક્યું? આજે ધારો કે ડબલું ના હોય તો શેમાં ગેમ રમો તમે? નાના ટીણિયા હોય એ બધા ભેગા થાય. પણ અત્યારે કોઈએ મોબાઈલ ઊંચો કરીને આમ રમત નથી કરી, આમ કરીને. તો આ ત્યાગ છે ને? આ ત્યાગ છે કે નહીં? હમણે ગાદીવાળા જોડે હું ગઈકાલે બેઠો હતો ને, ત્યાં એક સરસ હું તમને મોકલીશ મન સ્વામી, કંઈક જોક હતો. કંઈક પૂજામાં બેઠા હતા બધા, આપણા સત્યનારાયણની પૂજા, ગમે તેની પૂજા હશે, 2 કલાક બેહવું પડે. પછી કે પૂજા પૂરી થયા પછી પહેલાં શું કરે માણસ? ફોન જઈને ઉપાડે કે કેટલા રહી ગયા છે. એ ટેન્શન જ હોય, કેમ કે પૂજામાં તો ટ્રેનિંગ કરાય નહીં. એ પૂરું થઈ ગયા પછી શું, કેટલા મિસ કોલ આવે એ જોવા જ જવું પડે. પણ વાસ્તવિકતામાં આજે આ બધી વસ્તુ મૂકી અને બેસવું એ કઠણ જ છે. હું મોબાઈલની વાત નથી કરતો. મોબાઈલ સિવાય બીજી ઘણા બધા કાર્યો મૂકીને તમારે બેસવું પડે છે. ઘર, વ્યવહાર, દુકાન, મકાન, આ બધું મૂકીને બેસવું, આનાથી મોટો ત્યાગ ક્યાં છે દુનિયામાં? આ વાસ્તવિકતા છે. અને ભાડુતી નથી. દુનિયામાં છે ને ભાડુતી હોય છે, અમુક લાવવી પડે, બસો મોકલવી પડે, કોકને લાવો, સભાઓ મોટી થાય, બાળ બચ્ચાઓ ઉપાડી લાવો કોકના, એવાય હોય. પણ આજે તમે સ્વયંભૂ રીતે, બહેનો હોય, ભાઈઓ હોય, દીકરા દીકરીઓ, આ બધા હોય, તમને મમત્વ છે, પોતાપણું છે ભગવાન માટે, એટલા માટે તમે આવીને બેઠા છો. બાકી કોઈ સ્વાર્થ નથી, એ દેખાય છે. એ તમારે વખાણ નથી કરતો, હું વાસ્તવિકતા જે છે એ કહું છું.
અને એનાથી મને હૂંફ આવે, અમને બધાને હૂંફ આવે કે આવા હરિભક્તો ભાઈઓ બહેનો તમારા પુણ્ય પ્રતાપેથી આજે ભગવાન આપણા બધા ઉપર રાજી છે. આજે નાની નાના ત્યાગ વૈરાગની વસ્તુઓ છે ને એનાથી ભગવાન રાજી થાય છે. આ બહુ મોટી વાત છે, આ સમજવાની વસ્તુ છે. તો આજે આ સરસ પ્રસંગ થયો અને પાછા છોકરાઓ તો ભેગા થઈશું આપણે. તમે બધાને એકવાર ભેગા કરશું, મેં મન સ્વામીને કીધું છે. અને વડીલોને તો મળતા રહીએ જ છે ગમે ત્યારે, તમે કહેશો તારે પાસે મળતા રહીશું ને આવીશું. આમાં તો તમારા ગામમાં ક્યાં વાંધો હશે, બધું અમારું જ છે. તમે અમારા છો, અમે તમારા છીએ, ને આપણે બે ભગવાનના છીએ, તો પછી શું વાંધો હશે. પણ આજે ખૂબ સરસ પ્રસંગ થયો. રાજસ્વામી એમને તો એક જ રટન હોય છે, ઝુંડાલ સિવાય કંઈ યાદ જ નથી રહેતું. જ્યારે જો મેં રાજસ્વામી આવે ને તારે કહી દઉં ઝુંડાલની તારીખ જોઈએ છે ને, બોલો. હા, એટલે એમને ગ્રામ પ્રત્યે મમત્વ છે, સત્સંગ જાળવી રાખ્યો અને તમે જાળવી રાખ્યા. અને ભાઈ બીમારે પડી ગયા તો ભાઈ તમે કીધું નહીં, પાછું મને ફરતી ના પડશો. હે દવા ખાવી ચૂકા જોઈએ, રિએક્શન આવે એવી દવા માપીને ખાવી. એ મહારાજે એટલા માટે કીધું કે જાણીતા વૈદ્ય સિવાય દવા ના ખાવી. મહારાજે બધું કીધું, બોલો. હા, એટલે રાજસ્વામી હવે દવા ખાવો તો ચેક કરજો ડબલ 2 વખત. તમે અહીંયાથી ઈશારા કર્યા કરો. જો આ ઘર મેળે વાત થાય ને ત્યારે આવી રીતે થઈ શકે, તમારા સાથે, સંતો સાથે, બધા સાથે. પણ ખૂબ આનંદ થયો. વધારે સમય નહીં લો, સમય ઘણો થયો છે અને 12:30 થયા છે. અને તમારા રસોડામાં રાહ જુએ છે. વલ્લભ સ્વામી રાજસ્વામી 2 છે અને ઘણા બધા પકવાનો રાહ જુએ છે. એટલે હવે તમારે તપ વધારે નથી કરવાનું. ભૂખે ભજન ન હોય ગોપાલા, એવું કીધું છે. ભૂખ્યા હોય ને પછી ભગવાન ના દેખાય. એકાદશીએ જ્યાં જુઓ ને ત્યાં તમને એડવર્ટાઈઝો બધી ખાવાની જ દેખાય. બધા હશે, બધાને અનુભવ છે. એક તો બધા બહેનોને એક દી પહેલા હેરાન કરે, કારણ રાજગરો બનાવવાના ફરી લોટ આવ્યો છે, બાકી રહ્યો છે. એટલે એનું આયોજન 2 દિવસથી ચાલે. અને તોય છતાંય એકાદશી જ ભટકાય છે ને, બોલો સાચું કહેજો. હૈયે હાથ મૂકીને તમે વિચાર કરજો, બધી એડવર્ટાઈઝો, બધા પાટિયા, બધા ખાવાના, બધા દ્રશ્યો, સપના એ કદાચ આવતા હોય. પણ આ મનની પરિસ્થિતિ છે, વાસ્તવિકતા છે. જે વસ્તુ નથી એ વસ્તુને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય, એ વસ્તુ વાસ્તવિક છે, એમાં કોઈ મોટી વાત નથી. પણ એના ઉપર નિયંત્રણ મેળવી અને જે ભગવાનનું ભજન કરી શકે છે એ મોટો તપસ્વી છે. જે મનગમ, જો આપણા નંદ સંતોએ એટલું લખ્યું ને, મન ગમતું સર્વે મેલી એક તમને રીઝાવા. તો આ એક પંક્તિ શું કહે છે? મનગમતું સર્વે મેલી. નથી ગમતું એવું નથી, ગમે છે, બધુંય ગમે છે, બધુંય ગમે છે. આ 500 પરમહંસ પૈકીના સંતો જ્યારે લખતા હોય ત્યારે એ નાની વાત ના હોય. મુક્તાનંદ સ્વામી જેવા મુક્તાનંદ સ્વામી જ્યારે એમ લખે કે બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગર. આ બેમાં સમાનતા છે કે એક બાજુ મનગમતું સર્વે મેલી, ભગવાન તમને રીઝાવા, રાજી કરવાને અર્થે ગમે છે. તો દુનિયા આખાની બધી વસ્તુ ગમે છે, પણ તમને તમારા કયામાં ને તમારા
રુચિમાં રહેવા માટે અને તમને રાજી કરવાને અર્થે મનગમતું સર્વે મેલી દીધું છે. અને મુક્તાનંદ સ્વામી તો એનાથી ઉપર કીધું કે બ્રહ્માથી કીટ લગી જોયું. એવું નથી કે અમે હાલતા ચાલતા હેણી નીકળ્યા છે. બ્રહ્માથી નાના જીવાત સુધી જોયું છે, બધું જોયું છે. એમના માનશો કે નથી જોયું, અમે કોઈ કંગાલ નથી. બ્રહ્માથી કીટ લગી જોયું, પછી જૂઠું સુખ જાણીને વગોયું. પછી ખબર પડી કે આ બધામાં છેલ્લે એનું એ જ છે. એટલે એવું નથી કે નથી જોયું, એવું નથી કે નથી ગમતું, પણ આજે જે ભગવાનને રાજી કરવા માટે તમે આટલી બધી તપશ્ચર્યા કરી છે, તો ભગવાન આપ સૌને ખૂબ બળ, ખૂબ શક્તિ આપે, ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે. ખાસ કરીને જે લોકોએ નાની મોટી સેવાઓ કરી છે, યજમાનો થયા છે, ભાઈઓ બહેનો, દીકરા દીકરીઓ, આપ સૌ ઉપર, આપ સૌના પરિવારો ઉપર ભગવાન ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે અને આ ગામ દિન પ્રતિદિન ઉન્નતિ કરે, આપના પરિવારમાં ઉન્નતિ થાય. બસ એ જ નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.